नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरीयाणम नमो आयरीयाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्तारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासणो सव्वपावपणाशणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद मंगलाणं च सव्वेसिं जय सच्चिदानंद पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम your नमो YouTube audio is on. ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय प्रकाशन सच्चिदानंद जय सच्चिदानंद. Before we start, a quick આજે હમણાં અવાજ આવ્યો ને જેમ આપણે કહીએ છીએ YouTube is still there. ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय। ओम नमः शिवाय। સચ્ચિદાનંદ जय I have muted it. You Jai Sachchidanand. Before we start, I'm already there. A quick, I'm still there. આજે હમણાં અવાજ આવ્યો ને પ્રતિભા, I'm still there. You're still there. Go to the YouTube screen and silent there. Yeah, I am doing that. I am doing that. દિલીપભાઈ ને ત્યાં ઓન ના હોય કશું. ના ના हाँ ના એ सर નથી. मारे ત્યાં કશું ઓન નથી. Okay, I believe no. YouTube screen એમાં જે એનો સિમ્બોલ હોય ને ત્યાં you have to mute it. Go to the YouTube screen and silent there. Yeah, I am doing that. I am doing that. દિલીપભાઈ ને ત્યાં ઓન ના હોય કશું. ના ના हाँ ના, એ सर નથી. मारे ત્યાં કશું ઓન નથી. Okay, I believe YouTube screen એમાં જે I have stopped it. symbol હોય ને ત્યાં you have to mute it. Go to the YouTube screen and silent there. Somewhere else is on. દિલીપભાઈ ને ત્યાં ઓન ના હોય કશું. Okay. એટલે કહેવાની વાત એ છે એક આ સ્થૂળ મશીન છે એને વાણીની રિપીટેટિવ ઇફેક્ટ હોય છે તેમ આપણી વાણીની ઇફેક્ટ પણ આપણા પર જ બહુ હોય છે. હવે આપણા પર બહુ હોય તો બીજાની તો શું હાલત થતી હશે. એટલે આપણે તો કહેવાનું કહી દઈએ છીએ. હું તો મોડે કહી દઉં છું, નથી કહેતા એવું. પણ એ કહી દેવામાં જે સામાન્ય એની અસર થાય છે અને એની અસર રહે છે એ બહુ વિચારવાની વાત છે. દાખલા તરીકે એક દિવસ સત્સંગ થયો અને બીજે દિવસે દાદા ભગવાને કીધું આખી રાત એ સત્સંગ ગુંજ્યો અમારી અંદર. એટલે પછી બધાએ પૂછ્યું દાદા એ શું? તે કહે કે જે 1 કલાક સત્સંગ ચાલ્યો ને 1.5 સવા કલાક તે આખી રાત એમ કે એના પડઘા પડ્યા. એટલે એના એ અમારી અંદર ચાલ્યા કર્યું. એટલે
એમ કીધું કે વાણીની અસર જુઓ, એમ કે કેવી પડઘા સ્વરૂપે આપણે અંદર રિપીટેડલી એની અસર થયા કરે. હવે દાદા ભગવાનની નિયર સ્યાદવાદ અને એ વાણીની જો આવી અસર હોય તો આપણી વ્યવહાર વાણી, જેમાં આપણે ફાવે તે બોલી નાખીએ છીએ, ગમે તે બોલી નાખીએ છીએ, તો એની પહેલી વાત બોલનાર પર અસર કેટલી થશે, કારણ કે એની અંદર મશીનરી કેવી કામ કરશે. અને જેને આપણે મિસાઇલ ડાયરેક્ટ કરેલી છે, જેના માટે કીધું છે, પછી એ હાજર હોય તમને ડાયરેક્ટ અસર થાય, અને ગેરહાજર હોય કોઈના માટે ભાવે થયો, વિચારે થયો, તો એ કેવી રીતે થાય. એટલે હમણાં એક દિવસ સત્સંગમાં પૂછેલું કે આ પૂતગલ છે તો એના સ્પંદન જે ઉડે તો એનું શું થાય. તો હવે એના પરથી આપણે ખબર પડે કે કેવું આ પૂતગલ આપણું જ્યાં સુધી એ સ્યાદવાદ, વિચાર, મનન અને વ્યવહાર, આપણે કહીએ વાણી ને વ્યવહાર, કે ત્યાં સ્યાદવાદ આવે નહીં ને ત્યાં સુધી આ સ્પંદનો શાંત થવાના નથી. અને એ અશાંત થયેલા આપણા જ સ્પંદનો આપણા પર જ રિફ્લેક્ટ થાય છે. એટલે આપણે ભાવના કરી, બે વસ્તુ બહુ સ્ટ્રોંગલી ભાવના કરાવી દાદાએ આપણી પાસે. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. અને બીજું તો કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ બે પર જ જો આપણે ખાલી ફોકસ કરીએ ને તો આપણી પાર વગરની ભૂલો, એટલે કે જે વ્યવહાર આપણો ચોખ્ખો થયો નથી, એ શું કહેવાય, રિફ્લેક્ટ થવા માંડે. આપણને તરત જ ખબર પડવા માંડે કે આ બે ફિલ્ટર જ એટલા બધા સ્ટ્રોંગ છે ને કે એમાં આ બે ફિલ્ટર માંથી ગળાયું ને આપણો વ્યવહાર, તો પછી જુઓ વોટ વિલ બી લેફ્ટ. ઇટ વિલ બી ફેન્ટાસ્ટિક. એવું છે. બોલો પૂર્ણિમાબેન. જય શ્રી સ્વામીજી. આપણે ઉપયોગની 5 આજ્ઞાના ઉપયોગની જાગૃતિ, તો એને માટે થોડું ડિટેલમાં તમે તો કેટલા વર્ષોથી કરો છો, તો પ્રેક્ટિકલી કેવી રીતના કે આપણો સતત એના ઉપર ઉપયોગ રહે? નિશ્ચય તો કરીએ સવારે થોડું શરૂ થાય ને પછી પાછી લાંબી, બસ. ઓકે, હવે પહેલી વાત, ઉપયોગ એટલે શું? લિટરલ મીનિંગ ઓફ ઉપયોગ. લિટરલ મીનિંગ ઓફ ઉપયોગ. અને તેમ કે 5 આજ્ઞામાં આપણે રહીએ ને ઉપયોગ, એટલે કે હું શુદ્ધાત્મા છું ને આપણે બરાબર છે. એટલે આપણે શું કહીએ, જે દાદા ભગવાન બોલેલા છે, મોટા પુરુષો બોલેલા છે, એમના વચનો, એમના શબ્દો આપણે બોલીએ ખરા, પણ એમના એ શબ્દો મોસ્ટ ગ્રાસરૂટ લેવલ પર, એટલે બેઝિક, ફંડામેન્ટલ, એલિમેન્ટરી લેવલ પર આપણી સમજણે ખુલ્લી નહીં થાય ત્યાં સુધી આપણે બોલતા રહીશું, કહેતા રહીશું, પણ એનો હાર્દ, એનો મર્મ, we cannot go to the core of that. એટલે વેરી સિમ્પલી સેડ, ઉપયોગનો મતલબ એ છે વાપરવું. ખ્યાલ આવ્યો છે કે નહીં? વાપરવું. હવે તમે ઉપયોગ કહો, ઉપયોગમાં રહેવા કહો, તેનો મતલબ શું સમજવું? તે કે વાપરવા સ્વરૂપે રહો, વાપરો તમે. એટલે આ કોઈ આ જૈનોના ઘરે જઈએ ને તો એ મહારાજ સાહેબ ને એમ કે વાપર્યું. આપણે થાય કે પાણી વાપરવાનું, ખાવાનું વાપરવાનું, એ કેવી રીતે હોય છે? ખ્યાલ આવ્યો? એટલે ઉપયોગનો મતલબ વાપરવું. ઉપયોગમાં રહેવું એટલે વાપરવા સ્વરૂપે રહેવાનું. કોને વાપરવું? તો કે એ જ્ઞાન પ્રકાશને વાપરવું. કારણ કે ક્રિયા, આખી ક્રિયા, જીવ માત્રની આખા વિશ્વની ક્રિયા એ કુદરતી રચનામાં આવી ગઈ છે. આજે જે ક્રિયા થાય છે ને, જે દેખાય છે, બધી 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એ બધી ક્રિયા
કુદરતી રચના છે. એટલે આપણે કંઈ પણ બોલાય, આપણે હંમેશા કહેતા હોય કે બોલાય, બોલીએ છે, પણ એ બોલાય છે, એ સમજી લેવાનું છે. પછી બોલાય એવી રીતે આપણાથી બોલાય કહેવાય નહીં, પણ આ જે બોલાય છે એ વસ્તુ બતાડે છે કે પરિણામ છે. અને પરિણામને શું કરવાનું હોય, જેમ એક્સપેરિમેન્ટ કરતા હોય તો એક્સપેરિમેન્ટમાં જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટને ખાલી જોવાનું હોય. એ બીજી વાત જોવાની આવી, જોવાની વાતો કરીએ છીએ. વોટ ઇઝ જોવું? હવે આપણે કહીએ જોવું રિલેટ્સ ટુ દર્શન, જોવું રિલેટ્સ ટુ સમજણ. એટલે સમજવાનું છે. જ્ઞાન મળ્યું છે પણ સમજવાનું પૂરું બાકી છે. આપણે સત્સંગમાં સાંભળીએ છીએ જ્ઞાન મળ્યું ને એ બેઝિક મળ્યું. હવે આપણે કહીએ છીએ બેઝિક નથી મળ્યું, છેલ્લું મળેલું છે. પણ સમજવાનો આખો રસ્તો પાર કરવાનો છે. સમજણનો આખો રસ્તો ફ્રોમ વેરી બેઝિક, વેરી ફંડામેન્ટલ. એટલે આપણે ધીમે ધીમે કરીને જવાનું. એટલે હંમેશા કોઈ પણ વાત આવે છે ને કે આનો મતલબ શું, તો હું છે ને એનો બેઝિક લિટરલ ડિક્શનરી મિનિંગ શોધવાનો પ્રયત્ન કરું. ગુજરાતીમાં શું કીધું છે, ઇંગ્લિશમાં શું કીધું છે, એટલે એને શબ્દાર્થ કે મિનિંગ ઓફ ધ વર્ડ, શબ્દનો મિનિંગ. પણ શબ્દના મિનિંગ પાછળ સટલનેસ, સૂક્ષ્મતા રહેલી છે. એટલે એનો ગુડ મિનિંગ, હિડન મિનિંગ. પછી એ હિડન મિનિંગ પરથી એને એમ કે એનો જ્ઞાનાર્થ, જ્ઞાનનો મતલબ શું થાય, વોટ ડઝ ઇટ મીન. અને છેલ્લો એનો કે પરમાર્થ. શબ્દાર્થ, ગુડાર્થ, જ્ઞાનાર્થ, મર્માર્થ. એટલે એ મર્મ લગી આપણે પહોંચવાનું છે. અને મર્મ સ્વરૂપે જ્યારે આપણી સમજણ ફિટ થાય ત્યારે આપણે તે સ્વરૂપે જ હોઈશું. એટલે ઉપયોગનો મતલબ વાપરવું. હમણાં આપણે શું વાપરીએ છીએ, કે શું વાપરવા કહે છે, તો કે જ્ઞાન પ્રકાશ વાપરો. જ્ઞાન પ્રકાશ વાપરવો એટલે જ્ઞાન કઈ દ્રષ્ટિએ જુએ છે. એટલે જ્ઞાનમાં શું દેખાય. એટલે એનો દાખલો આપતા એમ કીધું કે જ્ઞાનનું સ્થૂળ સ્વરૂપ જે છે, શુદ્ધાત્માનું સ્થૂળ સ્વરૂપ એ અરીસો છે. આપણે અરીસા સામે જાય તો એ તરત કે ને, ઓહો દીપક આનંદ તમે આવી ગયા, ઓહો પૂર્ણિમાબેન તમે આવી ગયા, કે ને એવું બોલતા નથી. નહીં કે દેખાય જ ના, કહેવાની વાત આપણે જેમ નથી વર્બલાઇઝ નથી કરતા, પણ અરીસો ડઝન્ટ રેકગ્નાઇઝ us as Deepak Anand or Purnima Ben. Oh, correct. બરાબર છે? બરાબર. પણ આપણને તો દેખાય છે, અને છે દેખાય છે તો હુબહુ દીપક આનંદ જ છે. તો એ શું છે? એ પણ જ્ઞાન જ છે ને, એ બતાડે છે ને. એટલે અહીંયા આપણે સમજીએ કે આપણને જે 5 ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એ કન્ડિશન જ્ઞાન છે. આપણું મેક બિલીવ જ્ઞાન છે. હવે મેક બિલીવ જ્ઞાન, કન્ડિશન જ્ઞાન વ્યવહાર માટે કરેક્ટ છે. અને વ્યવહારથી એટલે કે તમે નામધારી છો, રાઈટ, પરફેક્ટ. પણ નિશ્ચયથી શું છે? તો કે શુદ્ધાત્મા છે. નિશ્ચયથી શુદ્ધાત્મા આપણને ઓળખાયા, એની આગળ શું એક તત્વ ઓળખાવે જે જ્ઞાન સ્વરૂપે છે, તો બીજા 5 તત્વ એટલે બીજા 5 દ્રવ્ય ખબર પડી જાય કે નહીં. એક દ્રવ્ય ઓળખાવે કે હું નિશ્ચયથી શુદ્ધાત્મા છું. નિશ્ચય સ્વરૂપ એટલે વોટ ઇઝ ધ ફેક્ટ, હકીકત શું છે? તો હકીકતમાં કે આ 6 દ્રવ્યોથી બનેલી દુનિયા છે તે જ છે. એટલે જ્ઞાન શું જુએ? તો કે એ પોતાને સ્વ પર પ્રકાશક છે એમ કરીને કીધું ને, તો કે એ પોતાને જોઈ લે
ઓળખી લે. જોવું એટલે દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, એટલે પોતાને ઓળખી લે કે હું શુદ્ધાત્મા છું. એટલા એના આધારે બીજા 5 દ્રવ્યો જે છે એ પણ ઓળખાઈ જાય કે બીજા 5 દ્રવ્યો છે. પછી એ પૂતગલ દ્રવ્ય, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સ્પેસ અને ટાઈમ. બરાબર. જ્ઞાન આટલું જ જોઈએ. જ્ઞાન કોઈ પણ સબ્જેક્ટિવ આઈડેન્ટિટી આપતું જ નથી. સબ્જેક્ટિવ આઈડેન્ટિટી જે છે એટલે નામ ધરીને નામ રિલેટેડ, વ્યવહાર રિલેટેડ, એ બધી 5 ઇન્દ્રિયો અને કન્ડિશન થયેલી વાત છે. જેમ આપણે કહીએ વોટ ઇઝ ધીસ એપલ, આઈફોન. જેને ખબર ના હોય તે શું કહે છે, આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ. એટલે આપણી જે કન્ડિશન થયેલી છે, કન્ડિશનના આધારે આપણે કહીએ છીએ કે, એટલે કે પ્રી નોલેજ જે આપણને થયેલું છે, તો કે આ ફોન છે કરીને. હવે એ જ આપણે કહીએ તો જ્ઞાન શું જુએ? જ્ઞાન આ આઈફોન છે કે આ ફલાણો ફોન છે કે એ નથી જોતું. જ્ઞાન તો શું જુએ કે આ વ્યવહાર દ્રષ્ટિથી આપણને ઓળખાય. એટલે 5 આજ્ઞામાં આપણને જ્ઞાન શું જુએ ને એ દેખાડ્યું. ખ્યાલ આવ્યો? આપણે કહીએ કે આ બધું બહુ ઝીણું ઝીણું, પણ આખરે એ ઝીણા ઝીણા પર જ આવવાનું છે. એટલે પછી આપણને આ વ્યવહારની કોઈ બાબત પઝલ કરે નહીં. વ્યવહારને માટે શું કીધું? વ્યવહાર દ્રષ્ટિથી એને જુઓ. વ્યવહાર દ્રષ્ટિથી તો આ ખોટું ના કહેવાય. વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર ખોટો ના કહેવાય. સાચું સાચું કહેવાય. કેવી રીતે સાચું કહેવાય? વ્યવહાર દ્રષ્ટિથી તો વ્યવહાર ઇઝ એઝ ઇટ ઇઝ એવું સમજાય મને. યસ, આપણે જો કહીએ છીએ આપણા બધા વચનો છે ને એકદમ પરફેક્ટ નીકળે છે, પણ વોટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ બિહાઇન્ડ ઇટ? એઝ ઇટ ઇઝ. બરાબર છે. વ્યવહાર દ્રષ્ટિ કરેક્ટ. વ્યવહાર દ્રષ્ટિથી કોઈ વ્યવહાર ખોટો દેખાય જ નહીં. છતાં આપણી વાણીમાં, કેટલા લોકોની વાણીમાં આપણે સાંભળતા હોઈએ કે વ્યવહાર દ્રષ્ટિ તો આ ખોટું ના કહેવાય. આપણે એ જાણતા જ નથી કે આજ્ઞાની ભાષાને વ્યવહાર વાણીમાં વાપરીને આજ્ઞાને ખોટી કહીએ છીએ. સાચી વાત. વ્યવહાર દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિથી ક્યારે કોઈ દોષિત દેખાય જ નહીં. એટલે અહીંયા આપણને કહેવાનું શું છે કે દાદા પાસે આપણને જે મળ્યું છે ને એ કમ્પ્લીટ અને એઝ ઇટ ઇઝ મોક્ષનું પેકેજ મળેલું છે. એમાં જેટલી બધી વાતો છે ને તે બધી એક્ઝેક્ટ અને વિતરાગોની વાતો છે. વિતરાગ ભગવંતોની વાતો છે, વિતરાગ પુરુષોના હૃદયમાં જે હતી એ વાતો છે. એટલે આપણે એને સમજી લેવાનું છે, અને એ સમજી લીધું ને તો બીજું બધું સમજાઈ જશે. બીજું બધું માન્યતા વાળું છે, મીન્સ the same thing but it is put in a different way, different word. આ ડોક્ટર અમેથી અહીંયા છે ને ડોક્ટર અભિનવ કરીને છે, એ બધું બીજું બધું બહુ વાંચે છે. વાંધો નથી, બીજું કંઈ પણ વાંચો, પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ કેળવાય નથી, કારણ કે આ અક્રમ વિજ્ઞાન જે મળેલું છે ને એ ફાઇનલ છે. ફાઇનલ ચારણી હોય, ફાઇનલ ચારણી, તો એમાં તો બીજું બધું ખબર પડી જ જાય ને. પણ આપણે બીજું ખબર પડતી નથી, એનો મતલબ કે આપણને પેલું નથી ખબર પડી. ખ્યાલ આવ્યો? એટલે આ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આપણને બધા છેલ્લા જવાબ આપેલા છે. છેલ્લા જવાબમાં બીજા બધા જવાબ ના આવી જાય? આવી જ જાય. એમાં કોઈ સવાલ એટલે જવાબ લેવાનો રહેતો જ નથી. એટલા માટે આપણે એમ કીધું કે આપણી સમજણ એટલે દ્રષ્ટિ આપણે એવી નર્ચર કરવાની છે, કેળવવાની છે કે જેના આધારે કોઈ પણ વાત,
કોઈ પણ ધર્મ સમજણ અણસમજણની વાત આપણી સામે આવે ને એટલે આપણને એનું સેન્ટર ખબર પડી જાય. અને નથી ખબર પડતી તો આપણી દ્રષ્ટિ કેળવવાની બાકી છે. એટલે ઉપયોગ કરવાનો મતલબ આ થાય કે આપણે ઉપયોગ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આખા વ્યવહારને 360 ડિગ્રીનો વ્યવહાર છે એને આપણે એવી રીતે જોઈ લીધો, સમજી લીધો, ઓળખી લીધો કે વ્યવહાર જ છે. ઇન વોટ એવર ફોર્મ, ઇન વોટ એવર સિચ્યુએશન, એ કોઈ પણ રીતે આવે એ વ્યવહાર જ છે. અને વ્યવહાર એટલે યુ ડોન્ટ હેવ ટુ પુટ ઇન એની બોક્સ, ઇટ ઇઝ ઓલરેડી ઇન ધ બોક્સ. વ્યવહારને કયા બોક્સમાં મૂકવું? ખ્યાલ આવ્યો? એનો મતલબ શું થાય? આપણે બે બોક્સ આપ્યા, એક વ્યવહારનો બોક્સ અને એક નિશ્ચયનો બોક્સ. વ્યવહારના બોક્સમાં વસ્તુ ગઈ, ઓળખાય ને મૂકી દીધી, મેટર એન્ડ્સ ધેર, કે આ વ્યવહાર છે. પછી એમાં વિગત શું કરવાની? ખબર પડી? વ્યવહારની વિગત કરવા જાવ ને તો એના સાચા ખોટા ઝઘડામાં પડી જ જશો તમે. હોવું ના હોવું એટલે કીધું કે વ્યવહાર દ્વંદ્વ સ્વરૂપે છે અને શુદ્ધાત્મા દ્વંદ્વાતીત છે. વોટ ડઝ ઇટ મીન? નોન ડ્યુઅલ. અને વ્યવહાર આખો ડ્યુઆલિટી વાળો છે. એટલે અહીંયા ઉપયોગ કરવાનો એટલે એ શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈ લેવાની વાત છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ તો શુદ્ધાત્મા શું જુએ એ આપણે સમજવાનું છે. ખબર પડે એટલે સમજવાનું છે. અને એ સમજી લીધું તો વ્યવહાર દ્રષ્ટિ એઝ ઇટ ઇઝ રહેશે. અને વ્યવહાર દૃષ્ટિ રહી તો વ્યવહાર સ્વરૂપે ઓળખાશે. અને વ્યવહાર સ્વરૂપે ઓળખાયો તો વ્યવહારમાં કોઈ પ્રશ્ન જ નહીં રહેશે. વાય પૂરણ થયેલું ગલન થયું, તેમાં વાય, where is the place for, or what is the place for why? No place. પણ આપણને પૂરણ થયેલું ગલન દેખાતું નથી. એટલે આ પૂતગલ જ છે એવું દેખાતું નથી. પૂતગલ છે કહીએ ખરા, હા હું જાણું છું. એટલે એને સમજવાનું કે પૂતગલ મીન્સ પૂરણ થયેલું ગલન થાય છે. એટલે દ્રષ્ટિથી આપણને કોઈ દોષિત દેખાય નહીં. અને કારણ કે વ્યવહારમાં છે એટલે વ્યવહારમાં આમ તેમ કહેવાનું. એટલે આપણે હું કહું છું ને, કેમ નામ નથી લખ્યું, નામ નહીં લખશો તો તમને એન્ટ્રી નહીં મળે, એવું બધું આપણે કરીએ. એ વ્યવહાર છે. પણ આ વ્યવહાર સાથે અંદરનો નિશ્ચય આપણને પ્રાપ્ત થયેલો છે. એટલે એનો એક દાખલો આપું. આપણે દરેક મંદિરમાં જઈએ ને તો એ દરેક મંદિરના રૂલ્સ રેગ્યુલેશન જેવા હોય છે ને કઈ. દાખલા તરીકે આપણે મસ્જિદમાં જઈએ તો કે માથા પર રૂમાલ નાખવાનો. આપણે કોઈ સિંધી ફેમિલી હોય ને એમના ઘરે કઈ પૂજા હોય કે કઈ હોય તે લોકો બધા લોકો માથા પર રૂમાલ રાખેલો હોય. માથા પર રૂમાલ કેમ રાખવાનો? કે માથા પર છેડો કેમ લેવાનો? ઇટ ઇઝ અ માર્ક ઓફ રિસ્પેક્ટ. કે એને શું કહેવાય? ભગવાન, એકલા ભગવાન જ પુરુષ છે, બીજા બધા પ્રકૃતિ છે. એટલે બીજી બધી પ્રકૃતિ છે. અને પ્રકૃતિ એટલે ડિપેન્ડન્ટ. પ્રકૃતિ એટલે સ્ત્રી જાતિની. તો સ્ત્રી જાતિ હંમેશા લાજથી જ શોભે. એનું આભૂષણ છે કે ભૂષણ છે એમ કે લજ્જા કરીને કહે છે ને. એટલે હ્યુમિલિટી. there is a mark of humility, લઘુતા. હવે આપણે ખાલી જો કે હું નહીં છેડો લઉં, એ બધા ઓલ્ડ ટ્રેન્ડ છે. એની પાછળનો આ મિનિંગ છે કે લઘુતા છે તો તમને કોઈ વાંધો ના આવે, તરત લગાવી દો. દેટ ઇઝ ધ થિંગ. એટલે ઉપયોગ એટલે શુદ્ધાત્માના દ્રષ્ટિએ શુદ્ધાત્મા શું જુએ? આપણી બુદ્ધિ જે જુએ છે એ તો બધું બ્લા 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 કરી જ નાખે છે, બધું તોફાન કરી જ નાખે. બુદ્ધિ એટલે સાચું ખોટું, આમ હોવું જોઈએ આમ ના હોવું જોઈએ, એની જ માથાકૂટ હોય. અને જ્ઞાન છે તે જેવું છે તેવું સ્વીકારે, કારણ કે એ સમજે છે
કે પૂરણ થયેલું ગલન થયું તો એમાં કોને શું કહેવાનું, નહીં. એ રીતની વાત. એટલે ઉપયોગ એટલે આ ગોઠવણી કેવી કે મેં જોયેલી હોય કે આ પેન છે એટલે કે મેં સમજી લીધું છે કે આ પેન છે, તો આ પેન જ્યારે મારી સામે આવે ને ત્યારે મને પેન દેખાય. બરાબર છે? કે એમાં શું મોટી વાત હતી? ના, પણ આ પેનને હું સમજેલો છું કે આ પેન છે એટલે મારું હોમવર્ક થયેલું છે કે આ પેન છે. બરોબર. એટલે જ્યારે પણ આવે ને ત્યારે મને દેખાય. દેખાય એટલે સમજાય, સમજાય એટલે ઓળખાય કે આ પેન છે. જેમ તમે આવો હમણાં અહીંયા હું થોડો આવ્યો, જસ્ટ લાઈંગ ડાઉન, ને જય સચ્ચિદાનંદ તમે કીધું ને, મેં સ્પીકર ઓન રાખેલું, બીજું બધું ઓફ હતું, એટલે વિડીયો ને માઇક્રોફોન ઓફ હતું. તો મેં તરત બારણા તરફ જોયું, મેં કીધું આ પૂર્ણિમા બેન અહીંયા ક્યાંથી આવ્યા? પછી ખબર પડી કે આ તો આ ખુલ્લું છે. તો પૂર્ણિમા બેન ઊંઘના કન્ડિશનમાં પણ આ પૂર્ણિમા બેન છે એવું ઓળખાઈ ગયું. સમજાયું? એટલે આપણને જે સ્પોન્ટેનિયસલી દેખાય, સ્પોન્ટેનિયસલી દેખાય એટલે ખબર પડે ને, તો તાત્કાલિક જે કંઈ દેખાય ને તે આપણી બિલીફ એકદમ પ્રોમિનન્ટ છે. Very good, very good. એટલે તમારી સામે તરુબેન આયા એટલે ઓ તરુબેન, તરુબેન એટલે એની સાથે બધો એના એટ્રીબ્યુટ સાથે આવી જાય. Yeah, yeah. પણ આના માટે દાદા ભગવાને બહુ સરસ કીધું છે કે તમારી સામે કોઈ આવે ને ત્યારે તમને એ આયા કરીને દેખાય, અને અમને સીધું શુદ્ધાત્મા જ દેખાય. જો દેખાય ત્યારે આપણને વ્યક્તિ દેખાય, નથી દેખાતું? દેખાય. થોડીક મુમેન્ટ પછી આપણને ખ્યાલ આવે, ઓ આ તો વ્યવહાર દ્રષ્ટિથી તરુબેન, વ્યવહાર દ્રષ્ટિથી મારા ધર્મપત્ની, વ્યવહાર દ્રષ્ટિથી કિરીટભાઈ, ધર્મપતિ નહીં, હા, વ્યવહાર દ્રષ્ટિથી મારા મહાદેવ, એમ કરીને ખ્યાલ આવ્યો? એ પાછળથી આવે. એટલે જેમ પેલું કહે છે કે આ તરત દેખાઈ જાય છે, તો કે આપણને પહેલા શું દેખાય છે એને ઓબ્ઝર્વ કરો. બી માઇન્ડફુલ અબાઉટ આપણને શું દેખાય છે. દેખાય છે, દેખાય છે. શુદ્ધાત્મા દેખાતો નથી. એટલે કે શુદ્ધાત્મા જોવાનો પ્રયોગ કરો, એનો ઉપયોગ કરો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા ઉપયોગ આપણને સમજાય કે ત્યાં પુરુષાર્થ રહેલો છે. જોવામાં પુરુષાર્થ છે, દેખાય એ પુરુષાર્થનું પરિણામ છે. બરોબર. ક્લિયર? એવું છે. એટલે કહે છે કે ઉપયોગ કરો, એટલે જોવાનો પ્રયોગ કરવાનો છે. સમજાયું? એટલે આ જોવામાં અને દેખાય, દેખાય એ પરિણામ છે, અને જોવું ત્યાં પુરુષાર્થ રહેલો છે આખો. એટલે દાદા ભગવાને કીધું કે આ જ્ઞાન મળ્યું એ તમે જાણી લીધું બધું. દાદાએ આપણને કેવળ જ્ઞાન આપ્યું છે અને સમજવાનું પૂરેપૂરું બાકી છે. એટલે કે તમે જાણો છો પણ જોતા નથી. એટલે હવે જાણેલું છે ને એને સામે જોવાનો પુરુષાર્થ કરીને જાણેલું સમજી લેશો તો જાણેલું જે છે ને તે પ્રમાણે જોવાશે, એટલે સમજાશે. અને જ્યારે જાણવાપણું બીકમ્સ ઇક્વલ ટુ જોવાપણું, તો ત્યાં કેવળ જ્ઞાન થશે. એટલે ત્યાં જોવાનું ને જાણવાનું એટ અ ટાઈમ થશે. આપણને એટ અ ટાઈમ નથી થતું. જાણ્યું છે પણ સમજાતું નથી, એટલે અસર થાય છે. એટલે આ ઉપયોગની વાત આવી. ક્લિયર? પછી હવે એનો વિસ્તાર કરજો તમે.
આ તો બધો આખો First સત્સંગ class. એમાં નીકળી જાય એવું છે. એટલે પછી બીજા બધા હાથ આવેલા છે ને એ લોકો કહે છે તમે બહાર મળો અમને કોઈ દિવસ પછી. ખ્યાલ આવ્યો મુકેશભાઈ, મુકેશભાઈ? આપણે વિધિ વખતે જે પેલું અક્ષરે અક્ષર વંચાય, જે બોલે છે ને પછી જે વંચાય તે પછી પેલું ઇઝ ધેટ, અને જો એવી રીતે દર વખતે એવું વંચાતું ને અક્ષરે અક્ષર કે વંચાય, મોસ્ટ ઓફ ધ ટાઈમ તો એવું થતું નથી, પણ જો એવું થાય, એવું થઈ જાય તો ધેટ મીન્સ પેલું જે અમૂર્ત મૂર્તિ ઘડે, દાદા ભગવાન જે કવિરાજનું પદ છે એ અમૂર્ત મૂર્તિ ઘડાય છે એવી રીતે જો વિધિમાં અક્ષરે અક્ષર વંચાય તો. યુ રાઈટ. પણ એમાં થોડી સૂક્ષ્મતા છે. આપણે શું કહીએ કે મોસ્ટ એલિમેન્ટરી જે છે તે શબ્દ છે. ખબર પડી? શબ્દ. જેમ આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું, એ મોસ્ટ એલિમેન્ટરી બેઝિક શું છે? હ, હું, માથે બિંદુ, શુદ્ધાત્મા છું, એ જ છે ને બેઝિકલી, રાઈટ? હવે એનો મિનિંગ આપણે જો કે શુદ્ધાત્મા એટલે શું, બરાબર? હવે જ્યારે આપણને હું શુદ્ધાત્મા છું પૂરેપૂરું સમજાયેલું હોય તો ફાઇનાલિટી ક્યાં આવીને ઉભી રહે છે? શબ્દ પર, બેઝિક. ખ્યાલ આવ્યો? તમે બોલો છો તે શબ્દ જ બોલો છો ને, હું શુદ્ધાત્મા છું. તો આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું તો એ શબ્દ કેમ દેખાવા ના જોઈએ? એટલે શબ્દ જોવાની પાછળનો હેતુ શું છે કે આપણા માન્યતા પર જે બધા ફેર ચડેલા છે ને તે બધા ફેર ઉતરતા જાય. જેમ આપણે કહીએ રજનીભાઈ કે એટલે રજનીભાઈ નું પિક્ચર આવે, પણ રજનીભાઈ તો શબ્દ છે ને, મને શબ્દ પર તો નજર જ ના ગઈ. પછી એમાં કોઈ બીજા રજનીભાઈ આવીને ઉભા રહી ગયા, તમને મને બોલાયા ને, આપણે કહીએ કે હુ આર યુ? હમણાં તમે નામ બોલ્યા ભાઈ રજનીભાઈ, ખબર પડી? એટલે જ્યારે રજનીભાઈ કરીને કે ત્યારે આપણો ઉપયોગ રજનીભાઈને એમના સબ્જેક્ટિવ એક્ઝિસ્ટન્સમાં જતું રહે. તમને એની વાત જવા દો. હમણાં હું કહું નીતાબેન કરીને કહું તો તમને નીતાબેન એટલે તમને પિક્ચર શું આવે તમારી સામે? તમારા જ્ઞાનના પર્યાયમાં, તમારા જ્ઞાનના વિઝનમાં શું આવે? તરત માય વાઈફ. પછી એ બધું એમને જોડે બધું આખું પિક્ચર આવે. બરોબર. પણ પછી નીતાબેન કરીને તો શબ્દ ક્યાં ગયો? એ ફોરગેટ ઇટ એમ કે છે. આવતો જ નથી. એટલે શું કે છે કે આપણે જયારે વાંચવાના પર ઉપયોગ રાખીએ ત્યારે બીજા બધા ઉપયોગ આપણા ધીમે ધીમે કરીને ખસતા જાય ને પછી આપણો ઉપયોગ એમાં રહે. જ્ઞાનનો ઉપયોગ છે. જ્ઞાનનો ઉપયોગ એટલે જ્ઞાન નિષ્પક્ષપાતી છે, ઇમ્પાર્શિયલ છે. એટલે જ્ઞાન તો શબ્દ જ છે. જેવી રીતે આપણે અરીસા સામે જઈએ તો આપણને એમ લાગે કે અરીસાએ એમ જોયું કે આ મુકેશભાઈ આયા, બરાબર છે? ના, અરીસો આ મુકેશભાઈ આયા કરીને જોતું જ નથી, કારણ કે એના પર આ મુકેશભાઈ છે એના ફેર નથી ચડેલા માન્યતાના. એ નેટ ક્લીન જ્ઞાન જ છે. એટલે એ આ મેટર કરીને જુએ. એટલે આપણે એને શુદ્ધાત્મા તરીકે જોઈએ હરીશો, તો એને આ પૂતગલ આયુ કરીને થાય અને એને બીજા 5 તત્વ જ દેખાય. જેવી રીતે 5 તત્વો દેખાય તેવી રીતે શબ્દ જ દેખાય આપણને. એટલે જ્યારે આપણો ઉપયોગ શબ્દમાં હોય ત્યારે એ શબ્દની પાછળ જે દાદાનું વચન બળ છે તે કામ કર્યા કરશે બેકગ્રાઉન્ડમાં. સમજાયું? એનો મતલબ શું થયો? જેમ આપણે શું કહીએ છીએ, જમતી વખતે મુકેશભાઈ
આહારી આહાર કરે છે, ખાવાનું ભેગું થયું એ વ્યવસ્થિત છે. આ બધા એન્ટિટીને આપણે ઓળખવાની છે. વ્યવસ્થિત, આહારી, પછી એમાં કે શું દાળ બની હતી આજે યાર, ફેન્ટાસ્ટિક. આ જેને ટેસ્ટ કર્યો ને એનું પણ અસ્તિત્વ છે. અને આ બધાને જેને જાણ્યું તે આપણે છે. ખ્યાલ આવ્યો? હાજી. હવે જ્ઞાન એટ અ ટાઈમ બધું જ જાણી લે છે. સમજાયું? એટલે શબ્દના પર જવાની પાછળનો હેતુ એ છે કે આપણી ચિત્ત શુદ્ધિ થાય. આજે અશુદ્ધ એટલે અશુદ્ધિના ફેર પડેલા છે ને, માન્યતાના ફેર, એ બધા હાજી. માન્યતા ઓગળતા જ જાય અને પછી આપણને નેટ દેખાય. એટલા માટે એમ કીધું હું શુદ્ધાત્મા છું, એ સકલ સૂત્રની ચાવી મળી ગઈ છે. આ સૂત્ર જેમને મળ્યું એમને બીજા કોઈ સૂત્ર વાંચવાની, સમજવાની, જાણવાની, અનુભવવાની જરૂરત નથી. આપણે તો માથું જ ખજવાડતા રહી ગયા. શું વાત કરો, હું શુદ્ધાત્મા છું, આ બધું જ આવી ગયું. કે એના માટે જ આ બધું મહેનત હતી. અને કવિરાજે લખી દીધું શુદ્ધાત્મા જોશો તો શુદ્ધાત્મા થશો. એટલે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોયા તો શુદ્ધાત્મા થયા. ખ્યાલ આવી ગયો? એટલે હાજી. ધીમે ધીમે કરીને આપણો ઉપયોગ એ વાંચવાના શબ્દોમાં આવતો જશે. જેમ જેમ આ બધા માન્યતાના ફેર ઉતરતા જશે તેમ તેમ એ રહેશે. એટલે આપણે કીર્તન ભક્તિ વખતે પેલું મૂકું છું અહીંયા, હા. દાદા ભગવાનના અસીમ જે જે કારો. હાજી. હવે પેલા કે તમને એનો એક દાખલો આપું, વેરી પ્રિસાઇઝ દાખલો. એક વખત દાદા ભગવાન જોડે બેઠા હતા અને બધા, દાદાએ કીધું કે તમે બધા આંખો બંધ કરીને ત્રિમંત્ર વાંચો. થોડી વાર થઈ ને પછી બધાને પૂછ્યું, તે કે તમને શું દેખાયું? તે કે મેં નમોરિયન તાણમ કર્યું ને ત્યારે મને સિમંદર સ્વામી ભગવાન દેખાયા. નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવંતો ને એમ કરીને કીધું. બીજાને પૂછ્યું તમને શું દેખાયું ભાઈ તને? તે કે દાદા મને તો દાદા જ દેખાયા કન્ટિન્યુઅસલી. પછી દાદા ધીમે રહીને કીધું. પછી ત્રીજાએ કીધું દાદા મને તો કશું દેખાયું જ નહીં. પછી દાદાએ કીધું કે મેં તમને શું કીધેલું? ત્રિમંત્ર વાંચવા કીધેલું. મેં કીધું તું કે સિમંદર સ્વામી ભગવાનને જોજો, કીધું તું કે દાદા ભગવાનને જોજો. ખ્યાલ આવ્યો? અહીંયા એ વાત આવી. એ જુદા જુદા ઉપયોગ છે. એનો મતલબ એમ નથી કે નહીં જોવાનું. આપણને જયારે કીધું કે ત્રિમંત્ર બોલો, ત્યારે નમોરિયંતરમ કહો, ત્યારે સિમંદર સ્વામી ભગવાનને યાદ કરો, એ એક ઉપયોગ છે અને એનો બેનિફિટ છે, એનો લાભ છે, એની પાછળ એનો હેતુ છે. એવી રીતે જયારે વાંચવા કીધું તો કે તમારે વાંચવાનું જ હતું, પર્પઝ. હાજી. અને પછી એમ કીધું કે આ જે અર્ધમાગ્નિના શબ્દ છે ને, નમો એટલે હિન્દી જેવા જે શબ્દ છે ને ઉપર માથે લીટી વાળા, હાજી. નમો અરિહંતાણમ, તો કે એ રાખજો. તો પેલા કહે કે દાદા મને આવડતું નથી. અરે તો એટલું ત્રિમંત્ર પૂરતું તો સમજી જાઓ. એટલે ગુજરાતી સ્ક્રિપ્ટ માટે પણ એમણે કીધું કે આ રીતે વાંચો. સમજાય? હાજી. એટલે આપણી બધી દાદા ભગવાનના વખતની ચોપડીમાં જે ત્રિમંત્ર છાપેલો છે ને એ પેલો અર્ધમાગધી વાળો હિન્દી વાળો જ છાપેલો છે, ગુજરાતી વાળો કશામાં નથી. આ તો સમજવાનું પાછળ જે બધું થાય છે એનો આપણને કોઈ ઝઘડો નથી. વાત સમજી જવાની, વોટ ઇઝ ધ મોટિવ. હવે સમજાયું વાંચવાની પાછળનો હેતુ. એટલે ધીમે ધીમે કરીને વંચાશે. આપણો ઉપયોગ જેમ જેમ બીજી બાજુથી ખસતો જશે, એની અસરમાંથી નીકળતો જશે, પછી એ વંચાશે. અને વંચાયો ને તો દાદા શું કે એની પાછળ મેં જે દવા મૂકી છે ને એ દવા કામ કરશે. જેમ આપણે કોઈ ફાઇલ ડાઉનલોડ કરીએ તો એની જોડે જે વાયરસ આવેલું હોય ને તે આપણું કામ કરે ને વાયરસનું, એવી રીતે દાદા કે મેં જે શક્તિ મૂકી છે ને આ વિધિઓ પાછળ, સત્સાધન પાછળ, એ તમને કામ કર્યા કરશે. આપણો ઉપયોગ એ શબ્દ પર ધીમે ધીમે કરીને આવે. એટલે અક્ષરે અક્ષરમાં, એટલે આપણે વિધિ બોલાવીએ છીએ ને ધીમે ધીમે કરીને,
એની પાછળનો હેતુ આ છે. એટલે કેટલા લોકો જરા જોરમાં ફાસ્ટ બોલે છે ને તો ગુંચાઈ જવાય છે, વંચાતું નથી. એ જેટલું વંચાયું એટલું. આપણે કહીએ કે બધી જ ગાડી કઈ બુલક કાર્ટ જેવી થોડી ચાલે. તમે એક્સપ્રેસ ટ્રેનમાં બેસો ને પછી કે આ બુલક કાર્ટ જેવી ચાલતી નથી, મારે જોવું છે ને કશું દેખાતું નથી, તો કે તમે બુલેટ ટ્રેનમાં બેસવાનું નતું, યુ બેટર ગો ઇન બુલક કાર્ટ ઓનલી. ખબર પડી? આ વાત સમજવાની છે. એટલે ધીમે ધીમે એમ કે છે કે આપણા જોવા જાણવાના જે રેવોલ્યુશન છે ને એ એટલા બધા હાઈ થઈ જાય કે કોઈ વ્યવહાર ગમે તેવો ગમે તેટલી સ્પીડે આવે ને તો તમે એને જોઈ શકો. એટલે વ્યવહાર ક્યારે તમને ગૂંચવી શકે નહીં, અસર કરી શકે નહીં. હવે ખ્યાલ આવ્યો? એટલે એની પાછળનો મતલબ આ છે. શબ્દ પર ઉપયોગ રહ્યો તો દાદાને જે હેતુએ આ બધી વિધિ આપેલી છે તે કામ કર્યા કરશે. અને નહીં તો એ કામ કરે છે પણ એની ઇફેક્ટિવનેસ વધતી જાય જેમ જેમ અક્ષર વંચાતા જાય છે. એટલે આપણે કહીએ કે વિધિ બોલતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા ભગવાન, મને અક્ષરે અક્ષર શબ્દ પર ઉપયોગ પૂર્વક મને વિધિ બોલવાની શક્તિ આપો. એની પાછળનો મતલબ આ છે. કવિના પદ ગાવ તો ત્યારે એવી જ રીતે શબ્દ પર ઉપયોગ, આરતી બોલો ત્યારે પણ શબ્દ પર ઉપયોગ. ખ્યાલ આવ્યો? હાજી. જય જય સચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. કીર્તિબેન, કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં જે કહ્યું કે મોર્નિંગ સવારથી આપણી એક્ટિવિટી દિવસ દરમિયાનમાં જે થતી હોય, આપણે ઘણું સમજાવ્યું આપે કે દિવસ દરમિયાનની એક્ટિવિટી થતી હોય, કીર્તિ કરે છે પણ હું શુદ્ધાત્મા છું, એ પણ તમારે જ્યારે એક્ટિવિટી થતી હોય ત્યારે તો તમારે 100% અટેન્શન આપવું જ પડે ને, તમે જે કઈ ક્રિયા કરતા હોય એમાં. તો છૂટું કેવી રીતના સમજવું અને કેવી રીતના પણ કેમ એટેન્શન આપવાનું? બીકોઝ તમને કામ સોંપ્યું હોય, તમારે પ્રોડ્યુસ કરવાનું હોય, બીકોઝ એ રિલેટિવ નું છે, મને કરવાનું આવ્યું છે, રિઝલ્ટ કરવાનું આવ્યું છે. એને સમજીએ આપણે. હા, વ્યવહારને કેમ જોવાની જરૂરત છે? કારણ કે આપણો વ્યવહાર વાયોલન્ટ છે, હિંસક છે. આપણે બોલીએ છીએ, શ્વાસ લઈએ છીએ, હરીએ ફરીએ છીએ, એ બધામાં વાયોલન્સ જ છે. સતત જીવાત મરે છે, બોલે, શ્વાસ લે, કારણ કે આપણે અંદર સ્પંદન થતા નથી ને, મનમાં કોઈના માટે કોઈ જાતના સ્પંદન થતા જ નથી ને. એ સ્ટીલ વોટર હોય એવું આપણું મન હોય છે ને, નથી હોતું. મારું કહેવું છે કે તમે એક્ટિવિટી કરતા હોય, ધારો કે ડ્રાઇવિંગ ધ કાર ઓર મેકિંગ ધ ફૂડ, તમારે યુ નીડ ટુ પે 100% attention when you are doing that activity. So that's what my question. એ જ વાત કરું છું. Okay. એને વાતને ડાયવર્ટ નથી કરેલી. આપણે શું કીધું કે વ્યવહાર આપણો વાયોલન્ટ છે, એટલે એ વાયોલન્સ માંથી નીકળવા માટે વ્યવહારને ઓબ્ઝર્વ કરવાનું છે કે જે વ્યવહારમાંથી વાયોલન્સ નીકળી જાય. એટલે એમ કે છે કે ભગવાનના શ્વાસ પણ એવા થઈ ગયા. એ વિહાર કરતા હતા, ભગવાન વિહાર કરતા હતા, પણ એમના વિહાર કરવામાં જીવાત મરતી નહોતી. એમને સ્થૂળ આહાર બંધ થઈ ગયો કેવળ જ્ઞાન થયા પછી. એટલે હવે તમારી વાત પર આવીએ, કારણ કે એકદમ લાસ્ટ પર જતા રહ્યા, લાસ્ટ સ્ટેપ પર જતા રહ્યા તો પહેલું સ્ટેપ જ ભૂલી જવાય. પછી પહેલા સ્ટેપનો એ છે, તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ટુ ફોકસ ઓન ધ રોડ, ટ્રાફિક, તમારી ગાડી, એક્સેલરેશન, સ્પીડ, બધું, હાઈવે નંબર, સ્પીડ લિમિટ્સ, એ બધું જોવાનું હોય. એટલે તમારો ઉપયોગ ક્યાં રહેવો જોઈએ? શુદ્ધાત્મા છું માં રહેવો જોઈએ કે નહીં? ના રહેવાય, નહીં. આ બધું જુઓ છો ને, એ શું છે કે ફાઇલનો સંભાવે નિકાલ છે. એમાં ડ્રાઇવિંગ એ ફાઇલ છે અને એનો સંભાવે નિકાલ કરવામાં આ બધું જોવું એ શુદ્ધાત્માનો ઉપયોગ એમાં વપરાય છે.
શુદ્ધાત્માનો ઉપયોગ વપરાયા વગર કયું કાર્ય થાય? જ્ઞાન વગર કઈ ક્રિયા છે? નથી ને. નહીં. એટલે ઉપયોગ રાખવાની પાછળનો હેતુ એ છે. એક જણાએ શું કીધું? દાદાએ કીધું કે તમે શુદ્ધાત્મામાં રહો તો તમારો વ્યવહાર એમ કે હું સંભાળી લો. તે આપતાવાણી ગાડી પર મૂકીને વાંચતા હતા. ધીસ ઇઝ નો જોક્સ, સ્ટોરી નથી. આ એવું કરતા હતા. તો બરાબર છે ને વાત? દાદા વાત સાંભળીને કેટલા ખુશ થાય. ના ના દાદા કે ડફોડ, આવું કરાતું હશે? તમારી જોડે ગાડીમાં 5 જણા બેસેલા છે, 5ની જવાબદારી તમારા માથે. તમે ગયા તો હોવ ગયા એમ કે, પણ તમારી જોડે 5 જણા બેસેલા છે, એમની જવાબદારી છે. તો તમારે એ ડ્રાઈવ કરતી વખતે ડ્રાઇવિંગનો જ ઉપયોગ હોય. જમવાનું બનાવતા હોય ત્યારે જમવાનો જ ઉપયોગ હોય. અરે રસ્તામાં ચાલતા હોય ને, ચાલવા પર ઉપયોગ નહીં હોય ને તો ખાડો તમને દેખાશે નહીં, પથ્થરો તમને દેખાશે નહીં, થાંભલો તમને દેખાશે નહીં. કે હતો તોય તમને કેમ ના દેખાયો? તમારો ઉપયોગ ક્યાં હતો? હું તો શુદ્ધાત્મામાં હતો. તમારે એ શુદ્ધાત્માના ઉપયોગને કરવાનું શું? જે ખાડો ના જોઈએ, જે પથ્થરો ના જોઈએ, જે થાંભલો ના જોઈએ. એટલે સામાન્ય વ્યવહારમાંથી પણ તમે ગયા કે નહીં? ચાલો આપણે કહીએ કે શુદ્ધાત્માનો ઉપયોગ તો રાઈટ કહેવાય ને. તો શું ભગવાન એવી રીતે દેતા હતા? ખાડામાં પડી જતા હતા? પથ્થરો દેખાયો નહીં? થાંભલે જોડે અથડાઈ ગયા? વાત છે કેવળ જ્ઞાન એટલે એમાં કશું જોવાનું બાકી જ ના રે, સમજવાનું બાકી જ ના રે. ખ્યાલ આવ્યો? એટલે જોવાની પાછળનો હેતુ શું છે કે આપણો વ્યવહાર બધો ફાઇલ છે. પછી જમવાનું હોય, ચાલવાનું હોય, ઉપરથી નીચે આવે, પહેલા માળથી ઉપરના એટલે રૂમમાંથી નીચે આવે અને દાદરા પર જો તમારો ઉપયોગ નહીં હોય તો તમે ગપોટિયું ખાઈ જશો અને નીચે ગબડતા આવશો. પછી કહે કે આ મારો શુદ્ધાત્માનો ઉપયોગ મને પાડ્યો કેમ? કે એમાં શુદ્ધાત્માનો ઉપયોગ જ નહોતો. શુદ્ધાત્માનો ઉપયોગ એટલે કોઈ ભૂલ થાય નહીં, કોઈ પણ વ્યવહાર ભૂલવાળું થાય નહીં. એક્ઝેક્ટ, પરફેક્ટ. ખબર પડી? હા, એટલે આપ એવું કહેવા માંગો છો કે જ્યારે આ એક્ટિવિટી થઈ તો હું ઉપયોગમાં હતી જ. બેવમાં રિલેટિવ અને ઉપયોગમાં રિયલ રહેવાનું છે. ઉપયોગમાં તો હોય છે, પણ કેવો ઉપયોગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. હા, ઉપયોગ વગર કોઈ કાર્ય થતું જ નથી. બરાબર. પણ ક્યાં છે એ ઉપયોગ મહત્વનો છે. અને એ ઉપયોગ જ્યારે તમારો રાઈટ છે તો તમારો વ્યવહાર એ પરફેક્ટ થશે. બરાબર. સમજી. અને પરફેક્ટ થયેલો વ્યવહાર તમને ક્યારે દુઃખ નહીં આપે. ખ્યાલ બરાબર. આવ્યો? બરાબર. બરાબર. એવું છે. એટલે એક સેન્ટેન્સ એ વાંચેલું કે ઉપયોગમાં સમાય ત્યાં આગળ કેવળ જ્ઞાન રહેલું છે. હવે એ જવા દો ને, હમણાં તો વ્યવહારમાં ઉપયોગ નથી રહેતો. તાઈનો પણ એટલે આપણે હજુ બહુ વાર છે ને એ જગ્યાએ. એ જવા દો ને, આપણે વિજ્ઞાન સ્વરૂપ મળેલું છે પણ ફાફા થાય છે સામાન્ય વ્યવહારમાં. એટલે એ વિજ્ઞાન સ્વરૂપ છેલ્લા કામ કરશે જ, કારણ કે એ કૃપાથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે. એટલે કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો હમણાં. ધેટ શુડ બી અવર ફોકસ નાવ. એ તો છે જ, પેલા કહે ને લેટન્ટ પડેલું જ છે અંદર, બીજ સ્વરૂપે છે જ. પણ એ ઉગતું કેમ નથી આજે? તો કે આ સામાન્ય વ્યવહારમાં લોચા લાપસી થાય છે. નથી થતી? બોલો ને. એ બોલવું નથી હવે. નાની નાની કેટલી બધી અસરો થાય છે. તો એ અસર આપણને થતી નથી, પણ આપણને ખબર તો પડે ત્યાં શેના માટે. જીવ વાલો છે પણ શુદ્ધાત્મા એટલો બધો વાલો નથી. એવું આપણાથી કહેવાય? કોઈ મહાત્માને કહી દે કે તમે બહાર મળો. હવે હમણાં તો લોકડાઉનમાં તમે ત્યાં બરોડામાં છો, પણ મળજો ત્યારે જોઈ લઈશ તમને. પેલા હરેન્દ્રભાઈ જ પેલા કે છે. ખ્યાલ આવ્યો? હમણાં આપણે શું કીધું છે કે જ્ઞાન આપીને દાદાએ આપણને ભગવાન જોડે બેસાડી દીધા છે, ગભારામાં બેસાડી દીધા છે. અને આપણો વ્યવહાર જોઈને આપણને કોઈ ઉભું રાખે નહીં, આપણા ઘરવાળા જ ઉભા નહીં રાખે કોઈ. બરાબર.
તો મહાત્મા કેવી રીતે ઉભા રાખે? મહાત્મા તો સંભાવે નિકાલ કરે એટલે ચલાવી લે, ઠીક છે એમ કે આ તો મહાત્મા છે, દાદાના મહાત્મા એટલે આપણે એમની કોઈ ભૂલ જોવાની નહીં, એમની ભૂલ એમના માથે, એમ કરીને જેમને માથે ચીંગડા હોય એમને ભારે એમ કરીને છૂટી જાય, પણ જવાબ તો બધાને આપવા પડશે. ખ્યાલ આવ્યો ને? એટલે વ્યવહાર જરૂરી છે, કારણ કે નિશ્ચય કોને કીધો? જે વ્યવહારને જુએ એ નિશ્ચય. વ્યવહાર ક્રિયાવાળો છે, નિશ્ચય જ્ઞાન સ્વરૂપે છે. એટલે જ્ઞાન સ્વરૂપ શું કરે? તો કે જે વ્યવહાર છે ક્રિયા છે એને જુએ, એટલે જોવાથી જ બધી ક્રિયાઓ આપણી કરેક્ટ થતી જાય, ફિક્સ થતી જાય. સમજાયું? હા હા યસ જય સચ્ચિદાનંદ. એવું છે. ત્યાં ગયા રાજ હોય. હા, બોલો. રાજને ક્વેશ્ચન હતો. રાજ હાથ ઊંચો કરો. હા સાહેબ, જય સચ્ચિદાનંદ. તમે હાથ ઊંચો કરો. જય સચ્ચિદાનંદ સાહેબ. દિલીપભાઈ બોલો, પછી રાજ, આવજો, બોલો. કરજો, વાંધો નહીં. સાહેબ આજે પેલા શબ્દ વાંચીને વાત કરી ને શબ્દની, રાઈટ. તો મને એવું થાય એટલે એક વન કાઇન્ડ ઓફ એટલે શ્યોર ઇમેજ જ આપણે એઝ્યુમ કરવાની, એવું ને? શું કીધું? એ શબ્દ વાંચવાનું ને એટલે ફેસ જ થયું. શું થયું? ફેસ કે ઇમેજ કે ને આપણે ઇમેજ, જેવી રીતે ફાઇલ નંબર 1 ની ઇમેજ છે એટલે અરીસા સામે જઈએ એટલે મારે રાજ દેખાય, એવી રીતે જે હું મિરર સામે જઉં ને સાહેબ તો મને રાજ જ દેખાય ને. હા તે તો એટલે આપણે વાંચીએ ને જે વસ્તુ, નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ, હા એટલે ઇમેજ જ આપણે એઝ્યુમ કરવાની કે ફીલ કરવાની. એઝ્યુમ નથી કરવાની, એ શ્યોર એ છે, છે, એ શ્યોર એ છે. છે. ઓકે પણ રાજ છે ને તે રાજ નથી. હા ઓકે બરાબર એ તો છે. તમારી બિલીફ છે કે હું રાજ છું એટલે તમને રાજ દેખાય. હું તમને ઓળખતો ના હોય ને તો આ હા. રાજ આયા કરીને ના કહું, તો ના, ના, માણસ ના, આયો ના. કરીને કેવું, કારણ કે માણસનું તમારું પિક્ચર આવે છે મારી સામે. ઓકે ઓકે પછી તમે કહો કે હું માણસ છું પણ હું રાજ છું, હા અને હા એટલો રાજ નથી, હું રાજ કુકરેજા કરીને કેશો, બરોડાનો એમ કરીને. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા સરસ સરસ એવી રીતે છે, એટલે સરસ. એની પાછળનો મતલબ એ છે. હા બરાબર છે. બોલો દિલીપભાઈ. હાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો એક પ્રશ્ન હતો કે આ જે ભોગવટો આવે છે હા, એને આપણે હિસાબ સમજવો કે ઉપયોગ ચૂકી ગયા? ભોગવટો તો આવે, બધાને પણ જ હવે આવે, ભગવાનને પણ ઉપયોગમાં આવેલો. ઉપયોગમાં ભગવાન રહીએ તો પછી તો શું ભોગવટો કીધું? ના આવે ને. શું ઉપયોગમાં કીધું? રહીએ એટલે ભોગવટો આવે એટલે પેટ દુખવાનું બંધ નહીં થાય. પેટ દુખશે, ભોગવટાનું પેટ દુખશે, પણ મારું પેટ દુખે છે એવું નહીં થાય. ઉપયોગ નહીં રહેવાથી આપણને શું થાય કે મારું પેટ દુખ્યું, મને દુખે છે કરીને રહેશે. કોણ છે? શું થયું? પેલા ભાઈ આવે છે એટલે હા, પેલા સેન્ડાવાળા ભાઈ આવે છે. સમજાયું નહીં મને, શું કહો છો? ના ના વચ્ચે કોઈ આવે છે એમ જુએ છે. આપણે વાત ચાલે છે એમાં સેન્ડાવાળા ભાઈ કોઈ વચ્ચે આવીને બેસી જાય. કયા? જવા દો ને. એનીવે યા એટલે ઉપયોગ હોય, ફર્સ્ટ સ્ટેપ નો ઉપયોગ શું થાય કે જ્યારે ઉપયોગ નથી ત્યારે એમ થાય કે ઓ મારું પેટ દુખે છે. બરાબર? યા આ સમજાયું? હું એક એક્ઝામ્પલ આપું. બોલો. આપણે દાદર પરથી ઉતરી ગયા છીએ, હા દાદર પરથી પડી ગયા, હા પડ્યા પછી આપણે આપણી જોડે જ વાત કરીએ હા કે ભાઈ આ તારા હિસાબમાં હતું ને હવે તારે જે આવ્યું એ વ્યવસ્થિત શક્તિના હાથમાં હતું, હા બરાબર છે. હા. પણ પાછું બીજી બાજુ આપણે વિચારીએ કે હું ઉપયોગમાં રહ્યો હોત તો આ ના પડ્યો હોત. એ વાત બરાબર છે, પણ પડી ગયા પછી તો એ શું કહેવાય છે કે મૂળ વસ્તુ શું છે ખબર છે? ઉપયોગમાં રહ્યા હોય ને તો ના પડાય એવું કશે લખેલું નથી.
ના પણ પછી જે હિસાબની વાત થઈ હા એ જ કે ઉપયોગમાં હોય તો પડાય નહીં એવું નહીં, કારણ કે આ મશીનરી દિલીપભાઈની છે ને એ વ્યવસ્થિત ને તાબે છે. અચ્છા એટલે એ બનીને જ રહે. એ બનીને રહે, પણ પડતી વખતે હું પડ્યો નહીં રહે, પડી ગયા પછી જે વાગ્યું તે મને વાગ્યું કરીને નહીં રહે, ભોગવટો આવ્યો તે મને ભોગવટો આવ્યો કરીને નહીં રહે. એ બધું તમારે એમાંથી પસાર થવાનું હતું તે તમે જોયું, અને એની કોઈ ક્રિયા તમે તમારા માથે લીધી નહીં. બરાબર. કારણ કે એ દાદરા પરથી તો તમે રોજ ઉતરો છો. આજે કેમ પડ્યા, કોણે પાડ્યા, સમજાયું? એટલે આપણને શું કીધું? મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર એ પાર્લામેન્ટની સિસ્ટમ પ્રમાણે કામ કરે છે, બરાબર. અને એને વ્યવસ્થિત કીધું. સમજાયું? રાઈટ. એટલે જે વખતે જે થવાનું હોય તે થાય, પણ ઉપયોગ હોય તો તમને ખબર પડે કે કોને થાય છે. સમજાયું? એમાં થોડી સૂક્ષ્મતા છે. આ વસ્તુ તમે ચેન્જ નથી કરી શકતા, પણ એમાંથી તમારે પસાર થવાનું હતું. કારણ કે આટલા વર્ષોથી એ દાદરા ઉતરો છો તો કેમ આજે પડ્યા? રોજ પડતા નથી, અને પડે પડે એમાં કેટલું બધું ફેર પડે. વાંકવાનો આખો માત્રા જ જુદી હોય. બરાબર. સમજાયું? એટલે મૂળ વાત એ છે કે ઉપયોગથી કોઈ વાત તમે તમારા માથા પર લેશો નહીં, લેવાશે નહીં. દિલીપભાઈને હમણાં પડવાનું હતું એટલે પડ્યા, પણ હું પડ્યો કરીને રહેશે નહીં. બરાબર. એટલે એની અસર નહીં થાય. એટલે આપણે એમ કહેતા હતા કે પહેલા પગથિયે શું થાય ખબર? અરે કોઈ પડી ગયું યાર, કોઈ પડી ગયું એટલે હું પડ્યો નથી એમ. બરાબર. બરાબર? પણ તમારે હું કોઈ પડ્યું કરીને બોલવું કેમ પડ્યું? એટલે અંદરથી એમ હતું કે હું પડ્યો કરીને હતું, એટલે તમારા એક ઉપયોગે તમને આ જાગૃતિ આપી કે કોઈ પડ્યું. બરાબર છે? રાઈટ. તો અંદરથી બીજા પગથિયે દલીલ કરે, આર્ગ્યુમેન્ટ કરે, એ તો કોઈ પડ્યું તેમાં તમારે બોલવાની ક્યાં જરૂરત હતી? સમજાય છે? રાઈટ. રાઈટ. યા. પડ્યું તેમાં તમારે બોલવાની ક્યાં જરૂરત રહી? તો એ સેકન્ડ લેવલનો ઉપયોગ તમારો ગયો. અને ફાઇનલ લેવલનો ઉપયોગ કેવો છે ખબર? પડ્યા ને તો તમે બોલ્યા જ નહીં કશું, કે કોઈ પડ્યું, કોને પડ્યું, કશું બોલવાનું જ નહીં ને. કારણ કે જાણનાર બોલતા નથી, જાણનાર કરતા નથી. સમજાયું? યા. યા. એટલે ધીમે ધીમે એમ કે જ્ઞાનનું પરિણામ શું? મૌન. એટલે એક વખત આપણે બોલવાનું પણ જો બંધ થાય ને તો આપણો ઉપયોગ, શુદ્ધાત્માનો ઉપયોગ એને ફરી વળે. એટલે કવિરાજના પદમાં આવ્યું છે ને, પેલા હોઠને શિવણાવ્યો દીચખુ ભૂલવાદ્યો. આવ્યો? એટલે આમ વાણી, સ્થૂળ વાણી બંધ થાય ને તો આપણે સૂક્ષ્મમાં જઈએ. પણ આ બોલવામાં એટલી બધી મજા પડે છે ને કે પેલું અંદરનું પછી દિવ્ય ચક્ષુ બોલે ને જુએ, એનો આ બધા પ્રયોગ છે. એટલે આ સામાયિક કરવાનો ને એની પાછળનો હેતુ આ છે. ઓકે? જય સચ્ચિદાનંદ. છેલ્લો ક્વેશ્ચન છે શરણનો. શરણજી બોલીએ. Where are you? શરણજી બોલીએ. હા, અવાજ આવે છે? હા, આવે છે. બસ મારે એ જાણવું છે કે આપણે પાછલા સંયોગોનો જે અનુભવ એને સાથે થયો હોય એના માટે એને વેર બાંધી દીધો હોય જબરદસ્ત. એક મિનિટ પાછું કહો. શું કીધું? પાછલા બોલો. અમુક પાસ સંયોગોના અનુભવ એની સાથે થયા કોઈ અમારા,
એના માટે વેર બાંધી દીધો હોય. તમે નહીં, એને તમે સામે વાળે સામેવાળાએ. વેર બાંધ્યો હોય. ઓકે. હા, વેર બાંધી દીધો હોય અને એ વાતો કરવાથી ખ્યાલ આવે કે આ સંજોગો પર આણે બધું પાછલું પાસ્ટમાં આ બધું વેર બાંધી દીધું છે. રાઈટ રાઈટ. તો એનો પ્રતિક્રમણ આપણે કેટલો કરવો ને ક્યારે ક્યારે કરવો? જો પહેલી વાત તો એ છે ને, કપડા પર ડાઘ પડે ને તો આપણે શું કરીએ? ધોઈ તો નાખીએ, બરાબર? હા કે ના કહેતા નથી? સંભળાય છે? આર યુ ધેર? અવાજ નથી આવતો બરોબર. બધાને આવે છે મારો અવાજ? આવે છે, આવે છે. તમે ઇયરફોન કાઢી નાખ્યા ને ભાઈ? ઇયરફોન પહેરો ને તો પછી. અચ્છા, ને એટલે ઇયરફોન માં બંધ નતા એટલે કાઢ્યા. હા, હવે હવે આવે છે મારો અવાજ? યસ યસ, બેટર. નજીક રાખો ને, પણ ફોન નજીક રાખો. ઓકે, સંભળાય છે હવે? યસ. હા, જુઓ એ કેવું છે, જે આગળ થઈ ગયેલું છે ને એ તમને આજે ખબર પડે. સંભળાયું? ઓકે. હા હા ના કહેતા જજો એટલે મને ખબર પડે તમને સંભળાયું કર્યું. એટલે આપણે પહેલા જેમ કપડા પર ડાઘ પડેલો હોય તો આપણે ધોઈ નાખીએ છીએ ને. બરોબર. કપડા પર ડાઘ પડેલો હોય તો ધોઈએ છે ને? હા કે ના? બરોબર. આ તમને સંભળાય છે? Why are you not responding? યસ યસ, સંભળાય છે. હા, યસ, સંભળાય છે. હા તો મને જવાબ આપો ને, જ્યારે પૂછું સંભળાય છે. ત્યારે રેસ્પોન્ડ ને. હા, તો કપડા ખરાબ થાય તો તમે ધુઓ છો ને? હા કે ના? બરોબર, ધોઈએ છે. હું બરાબર કેમ નથી કેતો, ધુઓ છે ને? બરાબર. હા, ધોઈએ છે. આ કોઈને બી ખબર પડે, બરાબર? ધોયા પછી પણ ડાઘ રહે ખરો? બરોબર ના ધોયું તો રહી, અને પરસ ધોઈએ તો નીકળી જાય. નથી કેતો બરાબર ધોયું કે ના ધોયું, ધોયા પછી પણ ડાઘ રહી શકે છે ખરો? ના રહી શકે. એવું કોણે કીધું? જો ડાઘ સ્ટ્રોંગ હોય તો ના નીકળે. શરણભાઈ, બરોબર. તમને એક વાત કહું, તમને એક વાત કહું, હું તમારી પરીક્ષા નથી કરતો, વધારે બુદ્ધિ દોડાવો નહીં. આમાં વેરી સિમ્પલ વાત છે. નહીં નહીં, અહીંયા થોડુંક નેટવર્ક કહે છે એટલે નથી આવતું, બીજું નહીં. તમારો અવાજ મને આવે છે, મારો અવાજ કટ થાય છે? શરણભાઈ, વિડિયો બંધ કરી દો. કટ તમે તમારો વિડીયો ઓફ કરી દો તો વોલ્યુમ તમને સંભળાશે. ઉભા રહો, તમને કરી આપું. હવે સંભળાય છે? શરણભાઈ, સંભળાય છે? યસ. હા, જુઓ, સાંભળો. આપણે ધોઈએ ને, આપણે કપડા ધોઈએ ને તો કઈ બધા ડાઘ ધોવાથી જાય નહીં. પણ જ્યારે ડાઘ જાય નહીં તો તમને શું સમજાય? તમને શું સમજાય? યા તો કપડું બરાબર ધોવાયું નથી, બરાબર? હેલો? યસ. કપડું બરાબર ધોવાયું નથી એવું લાગે ને તમને? હા, બરોબર, એ રીતના જ. એટલે તમે ફરીથી ધુઓ. ડેફિનેટલી. હા, પણ ફરીથી ધોવા પછી પણ ડાઘ જતો નથી. તો તમે એમ કહો કે ફરી થર્ડ ટાઈમ મને ટ્રાય કરવા દો, ત્રીજી વખત ધુઓ, તોય જાય નહીં. સંભળાયું? યસ. હા, તો તમને શું સમજાય હવે? કે પછી ચોથી વખત ધોવું પડશે. ચાલો, કઈ નહીં, ચોથી વખતે ધોવું પણ ના ગયો તો હવે શું સમજાય? કે આ સાબુ બરાબર નથી.
બરાબર અચ્છા બરાબર બરોબર એટલે તમને એમ ના લાગે કે આને ડ્રાય ક્લિનિંગ માં આપવું જોઈએ બરોબર એવું લાગે કે ડ્રાય ક્લિનિંગ માં આપવું જોઈએ યસ હા યસ એટલે તમે ડ્રાય ક્લિનિંગ માં યસ આપો હવે ડ્રાય ક્લિનિંગ માં આપો એટલે 99.99% ડ્રાય ક્લિનિંગ માં ક્લીન થઈ જવું જોઈએ બરાબર હેલો યસ ડ્રાય ક્લિનિંગ માં ક્લીન થઈ જવું જોઈએ ને યસ અને ડ્રાય ક્લિનિંગ માં પણ ક્લીન ના થયું તો તમે શું કરો પછી બરોબર you can't do anything about it બરાબર I છે still try to find another option ના એ ફાઇનલ ઓપ્શન છે સમજો અચ્છા તો સમજાયું પછી એને પછી પછી ચલાવવું પડે હા એટલે હવે આપણે પાછા તમારા પ્રોબ્લેમ પાછળ જઈએ કે આપણને ખબર પડી કે આવું છે એટલે તમે પ્રતિક્રમણ કરો ને પ્રતિક્રમણ કરો હા ને યસ તોય તમને યાદ આયા પાછા યસ કરીએ એટલે તમે ફરી પાછા પ્રતિક્રમણ કરો બરોબર તો ફરી યાદ આયા પ્રતિક્રમણ કરો એટલે પછી તમને એમ થાય કે બરોબર હવે પ્રતિક્રમણનું લેવલ બદલવું પડશે એટલે તમે શું કરો શુદ્ધાત્મા દ્રષ્ટિએ એને સામાયિકમાં મૂકો એટલે જેમ આઈસીયુ માં જાય ને માણસ નોર્મલ ટ્રીટમેન્ટ થી ના થાય તો આઈસીયુ માં જાય જેમ નોર્મલ ધોવાથી ના થયું તો તમે ડ્રાય ક્લિનિંગ માં આપ્યું એવી રીતે તમે સામાયિક પ્રતિક્રમણ રાખો કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને આપણે પ્રતિક્રમણ કરો અને 1 કલાક એટલે પૂરું આખું બરોબર એક સામાયિક જ એમાં મૂકી દેવાનું એ બધું કર્યા પછી પણ તમને અસર થાય એવું થઈ શકે છે તો એ તમારે સમજવાનું કે એ અસરમાંથી તમારે કમ્પલસરીલી જવાની કર્મનો હિસાબ છે એના ટાઈમે જશે પછી પણ ત્યાં સુધી તમારો પ્રતિક્રમણ ભાવ હોય સમજાયું એટલે કે હું સાચો છું કરીને તો એ તમે રાખો જ યસ નહીં યસ સમજાયું પણ ખ્યાલ આવ્યો બરોબર એટલે કેટલાક કર્મો યસ પ્રતિક્રમણ કર્યા પછી પણ ધોવાતા નથી એનો મતલબ એ કે એના તરફથી જે તમારે ભોગવટો આવવાનો છે ને એ કમ્પલસરી પાસ થવું જ પડશે તમારે પણ શુદ્ધાત્મા દ્રષ્ટિએ તમે ભોગવનારા થાવ નહીં સમજાયું શુદ્ધાત્મા દ્રષ્ટિએ તમે ભોગવનારા થાવ નહીં મને થયું કરીને તમને નહીં થાય આ શરણનો હિસાબ હતો એ શરણમાં પૂરો થયો બરોબર સમજાયું કારણ કે કોઈ પણ વસ્તુ છે ને યસ એનું એરાઇવલ એનું ડિપાર્ચર હોય જ કેટલાક ડિપાર્ચર પ્રતિક્રમણ થી જતા રહે પહેલા ડિપાર્ટ કરી નાખે બરોબર પણ કોઈ જે ચીકણો હિસાબ હોય તો એ એનું પરિણામ આપીને જાય જેમાં ભગવાનને જે બધું થયેલું એમના જીવનના જે બધા પ્રસંગો છે that was compulsory આપણે એમ કહીએ એમણે તો પ્રતિક્રમણ તો સોલિડ કરેલા જ હશે કે નહીં કરેલા પણ અમુક ભોગવટા એટલે હિસાબ છે ને એ આપણને ફળ આપીને જ જાય તો એ ફળ આપશે એટલે એ વેરનું ફળ આપશે પણ એ ફળમાં તમે નહીં હો સમજાયું બરોબર હા એવી રીતે એટલે આપણે શું કરવાનું પ્રતિક્રમણ કરવાનું ફરીથી કરવાનું અને તોય યાદ આવે તો પછી એમને સામાયિકમાં મૂકવાનું એટલે જે કોઈ વ્યક્તિ હોય એમને આ 2 દ્રષ્ટિથી 1 કલાક સુધી જોવાનું સમજો કોઈ સંજયભાઈ છે સંજીવભાઈ નહીં હા સંજયભાઈ ઓકે તો હું સંજયભાઈ ને વ્યવહાર દ્રષ્ટિથી સંજયભાઈ છે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે એ 2 વ્યૂ પોઈન્ટ થી એમને સતત જોયા જ કરું સામાયિકમાં એને 2 વ્યૂ પોઈન્ટ થી જ જોઉં અને જ્યાં જ્યાં પછી એમની વાત યાદ આવે કે એમણે આવું કરેલું એમણે તેવું કરેલું તો તરત કહું કે ના એ વ્યવસ્થિત છે મારો હિસાબ છે એટલે એના લીધે મને ભોગવટો આવ્યો એ નિર્દોષ છે એટલે એ બધામાં જ્યાં જ્યાં આપણી બુદ્ધિ એને બ્લેમ કરે
એને દોષિત જોઈએ તો શુદ્ધાત્મા દ્રષ્ટિએ આપણે એને નિર્દોષ જોવાના. બરાબર? અને આખું સામાયિક કરો ને, સમજો જાણે તમે હમણાં આખું સામાયિક કર્યું અને સંજયભાઈ સામે આવી ગયા તો તમને તરત યાદ આવશે વ્યવહાર દ્રષ્ટિથી સંજયભાઈ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. આજે તમે આખું સામાયિક નું હોમવર્ક કર્યું ને એનું રિઝલ્ટ ધીમે ધીમે કરીને આવશે. એટલે પછી આપણે શું શુદ્ધાત્મા દેખાયા ને એટલે આપણે આપણી જવાબદારીમાંથી છૂટી ગયા. પછી પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય, શરણનો હિસાબ શરણમાં પૂરો થશે. એ આપણને લાગુ પડતું નથી. આઈ વિથ માય ઇઝ જીવાત્મા, આઈ વિધાઉટ માય ઇઝ પરમાત્મા. એટલે તમે શરણના મારાપણામાંથી નીકળી ગયા ને એટલે શરણના હિસાબમાં જે હો તે ભલે હો, એના ભોગવટામાં તમે ભોગવતા નથી. સમજાયું? બરોબર. એવી રીતે છે. એટલે મેઇન વાત શું છે કે હવે શુદ્ધાત્મા ઉપયોગથી આપણે આ બધા હિસાબોને જોઈએ, જ્યાં જ્યાં પ્રતિક્રમણ ખપે ત્યાં પ્રતિક્રમણ કરીએ, ચોખ્ખું ના થાય તો સામાયિકમાં મૂકીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને પ્રતિક્રમણ કરીએ. અને પછી આપણે એના મારાપણામાંથી છૂટી ગયા એટલે પછી શરણનો હિસાબ શરણમાં પૂરો થશે. પછી એમાં તમને અસર નહીં થાય. ખ્યાલ આવ્યો શરણભાઈ? બરોબર. રાઈટ. એટલે એ રીતે આપણે આરાધના કરવાની છે. સમજાયું? યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી ટાઈમ થઈ ગયો છે, ત્રિમંત્ર બોલાવો. ઓકે 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 રાઈટ. એક મિનિટ. હા સંજીવભાઈ. બોલો બોલો. હા ત્રિમંત્ર એમની સાથે બોલજો. અચ્છા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સર્વ સાવણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુક્કારો. સૌ પાવક પણાસણો. સર્વ પાવક પણાસણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.